સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શરીયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતમાં પ્રથમ સ્કંદમાં સૂત પુરાણી સૌનક આદિક ઋષિઓને વ્યાસ ભગવાને પ્રથમ મંગલાચરણની અંદર પરમાત્માનું ધ્યાન કર્યું છે. ભગવાન એક સત્ય છે, સારું જગત નાશવંત છે, ખોટું છે. આ જગત ભ્રમરૂપ છે, ખોટું છે, તેમ છતાંય સત્યરૂપ પરમેશ્વરના આધારે ટકેલું હોવાથી સત્ય જેવું ભાસે છે. જગતનો આધાર ઈશ્વર સત્ય હોવાથી જગત અસત્ય હોવા છતાંય સત્ય લાગે છે. રાજાએ ખોટા મોતીનો હાર પહેર્યો હોય તો પણ એની પ્રતિષ્ઠાને કારણે લોકો માનશે કે રાજાએ સાચા મોતીનો હાર પહેર્યો છે. રાજાના સંબંધથી ખોટા મોતી પણ જગતને સાચા લાગે છે. ગરીબ માણસે સાચા મોતીનો હાર પહેર્યો હોય ને તોય પણ એની ગરીબીને કારણે લોકો માનશે કે એને ખોટા મોતીનો હાર પહેર્યો છે. બસ આવી જ રીત છે. જગત એ ખોટા મોતીની કંઠી છે. એને પરમાત્માએ પોતાના ગળામાં રાખી છે, તેથી સાચી લાગે છે. જગતમાં રહેવાનું પણ જગતને ખોટું માનીને, કારણ કે જે દેખાય છે એનો નાશ થવાનો છે. પહેલા શ્લોકમાં મંગલાચરણમાં ધ્યાન કરવાની આજ્ઞા કરી છે. હવે ભાગવતના પહેલા સ્કંદના પહેલા અધ્યાયનો બીજો શ્લોક એ ભાગવતની પ્રસ્તાવના રૂપ છે. ભાગવતનો મુખ્ય વિષય કયો, ભાગવતનો અધિકારી કોણ વગેરેનું આમાં વર્ણન છે. જે ધર્મમાં બિલકુલ કપટ નથી એ નિષ્કપટ ધર્મ, અને આ નિષ્કપટ ધર્મ એ ભાગવતનો મુખ્ય વિષય છે. કોઈ પણ લૌકિક ફળ મેળવવાની ઈચ્છા એ ધર્મમાં કપટ છે. મનુષ્ય જે સત્કર્મ કરે એનું ફળ પોતાને મળે એમ ઈચ્છે એ ધર્મમાં કપટ છે. ધર્મમાં કપટ આવશે તો ભક્તિ એ ભોગ થઈ જશે. સકામ કર્મમાં સફળતા મળે તો વાસના વધે છે, અને નિષ્ફળતા મળે તો મનુષ્ય નાસ્તિક બને છે. નિષ્કામ કર્મમાં દોષ કહેતા ભૂલ થાય એ ક્ષમ્ય છે, પણ સકામ કર્મમાં દોષ ક્ષમ્ય નથી. નારદજીએ વાલ્મીકીને રામના નામનો જપ કરવાનું કહ્યું, પણ વાલ્મીકી ભૂલથી રામ રામને બદલે મરા મરા જપવા લાગ્યા. આમ છતાંય પણ આ મંત્રનું ફળ તેઓને મળ્યું. અતિ પાપીના મુખમાંથી ભગવાનનું નામ જલ્દી નીકળતું નથી. ભગવાન અંદર આવે તો પાપને બહાર નીકળવું પડે, એટલે પાપ ભગવાનનું નામ લેવા દેતું નથી. સેવાનું ફળ સેવા છે, મેવા નહીં.
મુક્તિની પણ આશા કરવી નહીં. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. ભોગ ભોગવવાની ઈચ્છા છે ત્યાં સુધી ભક્તિ રહેતી નથી. ભક્તિનું ફળ ભોગ નથી, પૈસો નથી, પ્રતિષ્ઠા નથી, પણ ભક્તિનું ફળ ભગવાન છે. ભોગ માટે ભક્તિ કરે એને ભગવાન વાલા નથી, એને સંસાર વાલો છે. લૌકિક સુખ માટે ભગવાનને પ્રાર્થના કરવી તે બરોબર નથી. લૌકિક સુખ માટે જે ભક્તિ કરે છે એ ભગવાનના સ્વરૂપને જાણતો નથી. કેટલાક લોકો કહે છે કે હે ભગવાન, મારું આટલું કામ કરી આપજો. ભગવાન ત્યારે કહે છે કે તું મારો નોકર કે હું તારો નોકર? મારું કામ કરવા ઠાકોરજી આવે એવો વિચાર કરી વૈષ્ણવ કહેવાય ના નહીં જ. પણ સાચો વૈષ્ણવ તો વિચારે છે મારું કામ ભગવાન કરે એમ ભગવાનને કેમ કહેવાય? હું તો ભગવાનનો દાસ છું. કામ માટે રામ નથી, રામ માટે રામ જ છે. સાચા ભક્તો ભગવાન પાસે કંઈ માગતા નથી, પણ પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. ભગવાન પાસે કેટલાક પુત્ર માગે, કેટલાક પૈસા માગે, પ્રભુ પાસે કોઈ માગે તો પ્રભુને ખોટું લાગે છે. ભગવાન વિચારે છે મારું કામ કરવા કોઈ મંદિરમાં આવતા નથી, પણ પોતાનું કામ મારી મારફત કરાવવા જ આવે છે. સાચો વૈષ્ણવ કહે છે કે મારી આંખ, મારી બુદ્ધિ, મારું મન, મારું સમગ્ર આપને અર્પણ કરવા આવ્યો છે. વૈષ્ણવો પ્રભુ પાસે મુક્તિ પણ માગતા નથી, મને દર્શન આપો એમ પણ કહેતા નથી. વૈષ્ણવ કહે છે કે હું તો એટલું જ માગું છું કે તમારી સેવા કરતા હું તન્મય બનું. માગવાથી પ્રેમનો ભંગ થાય છે, પ્રેમ ઓછો થાય છે. પ્રભુથી અજાણ્યું કશું નથી. વૈષ્ણવ માને છે બહુ ધન મળશે તો અભિમાની થઈશ, હું ભાન ભૂલીશ, એટલે પ્રભુએ કૃપા કરીને ઓછું આપ્યું છે. બાળકને કેટલું આપવું અને શું આપવું તે માં નક્કી કરે છે. તેમ ઠાકોરજીએ આપણને જેટલું આપ્યું છે તેમાં વિવેકથી આનંદ માનવો. ભગવાન લક્ષ્મીપતિ છે, પણ મનુષ્યનું કલ્યાણ થાય એટલે સંસારનું સુખ એને વિશેષ આપતા નથી. ભગવાન પાસે માગવું નહીં, પણ ભગવાનનું એમનું કામ કરી એમને ઋણી બનાવવા જોઈએ. રામચંદ્રજી ભગવાનનો અભિષેક થયા પછી તેઓ દરેક વાનરને ભેટ સોગાદ આપે છે, પરંતુ હનુમાનજીને કાંઈ આપતા નથી. માતાજી કહે છે કે હનુમાનજીને પણ કંઈક આપો ને. રામજી કહે છે કે હનુમાનને હું શું આપું? હનુમાનના ઉપકારનો બદલો મારાથી વાળી શકાય તેમ નથી. હનુમાને મને એનો ઋણી બનાવ્યો છે. ભગવાને હનુમાનજીને કહ્યું, પ્રતિ ઉપકાર કરું કાં તોરા, સન્મુખ હો ન સકત મુખ મોરા. જગતના માલિક ઉપકારના ભાર તળે ભક્તના સન્મુખ થઈ શકતા નથી. પ્રેમમાં કંઈ લેવાની ઈચ્છા નથી, પ્રેમમાં સર્વ સમર્પણની ભાવના હોય છે, આપવાની ભાવના થાય છે. મોહ ભોગ માગે છે, જ્યારે પ્રેમ ભોગ આપે છે. પ્રેમમાં માગણી ના હોય. પ્રેમમાં માગણી આવી એટલે સાચો પ્રેમ ગયો સમજવો. ભક્તિમાં માગો એટલે માગેલી વસ્તુ મળશે ખરી, પણ ભગવાન જશે. ગીતાજીમાં કહ્યું છે, અધ્યાય 7 શ્લોક 23, સકામી કહેતા ફળની ઈચ્છાથી કર્મવાળા ભક્તો જે દેવતાઓની પૂજા કરે છે તે દેવતાઓ દ્વારા હું એમને ઈચ્છિત ભોગો આપું છું, પરંતુ મારી નિષ્કામ ભક્તિ કરનારા ભક્તો મને પ્રાપ્ત કરે છે. ભગવાન પાસે પૈસા માગશો તો ભગવાન પૈસા આપશે, પરંતુ પછી ભગવાન મળશે નહીં. સંતો કહે છે કે તમે ભગવાન પાસે જેટલું માગશો જેટલું માગશો તેટલું જ આપશે. પણ જે પ્રભુ પાસે માગતો નથી ને ભગવાન બધું આપે છે. પ્રભુ પાસે માગશો તો પ્રેમ ઓછો થશે. વ્યવહારમાં પણ એક મિત્ર બીજા મિત્ર પાસે ન માગે ત્યાં સુધી જ બે મિત્રો વચ્ચે પ્રેમ રહે છે. ગોપીઓ આંખ શ્રી કૃષ્ણને આપે છે, મન શ્રી કૃષ્ણને આપે છે. મારું સર્વસ્વ શ્રી કૃષ્ણને આપવું છે. મારે મારા પ્રભુ પાસે કાંઈ માગવું નથી. ઘણા દર વર્ષે
ડાકોર જાય, રણછોડજીને પ્રાર્થના કરે, મહારાજ 6 વર્ષેથી આપણા દર્શને આવું, હજુ મારે ત્યાં બાબુ આવ્યો નથી. ભગવાન કહે છે કે જા, તને બાબુ આપ્યો, પણ આજથી તારો અને મારો સંબંધ તૂટ્યો. તે મારી સેવા કરી, એના બદલામાં મેં તને સંતતિ આપી, સંપત્તિ આપી. હવે તારો અને મારો સંબંધ પૂરો થયો. ભક્તિથી ભગવાન જેને ત્યાં પધારે તો એ બધું જ આવશે. પણ જો દુનિયામાં એમને એમ બધું મળે ને, ભગવાન ન આવે તો એ બધું ધૂળ સમાન છે. ઠાકોરજીએ ઓછું આપ્યું તો માનવું, મારા ઠાકોરજી પરિપૂર્ણ છે પણ મારી લાયકાત નથી એટલે ઓછું આપ્યું છે. દીકરો જો લાયકાત ન હોય તો પિતા પણ પુત્રને પૈસા આપતા નથી. મનુષ્ય લાયક થાય એટલે એને બધું મળશે, મુક્તિ પણ મળશે. નિષ્કામ ભક્તિ ઉત્તમ છે. વૈષ્ણવો મુક્તિની પણ અપેક્ષા રાખતા નથી. હરિના જન તો મુક્તિ ન માગે. પરમાત્માની સેવા સ્મરણમાં જે દેહભાન ભૂલે છે એને તો મુક્તિ પણ ગમતી નથી. અરે પ્રભુના નામમાં જેને પ્રીતિ થઈ છે, સેવા સ્મરણમાં જેને તન્મયતા થઈ છે, એ જ્યાં બેઠો છે ત્યાં મુક્તિ જ છે. નિષ્કામ ભક્તિમાં મુક્તિ કરતા પણ દિવ્ય આનંદ છે. ભક્તિનો આનંદ જેને મળે એને મુક્તિનો આનંદ તુચ્છ લાગે છે. વેદાંતિઓ માને છે કે આત્માને બંધન જ નથી તો મુક્તિ ક્યાંથી? વૈષ્ણવો માને છે કે મુક્તિ એ તો મારા ભગવાનની દાસી છે. ભક્તિની પાછળ પાછળ મુક્તિ ચાલે છે. ભગવાન મારું કામ કરે એવી અપેક્ષા રાખવી નહીં. રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયેલું. શિષ્યો કહે, માતાજીને કહો કે તમારો રોગ સારો કરે. રામકૃષ્ણે કહ્યું, મારી માતાને હું મારા માટે તકલીફ આપીશ નહીં. ભક્તિનો અર્થ એવો નથી કે પોતાના સુખ માટે ઠાકોરજીને ત્રાસ આપે, પરિશ્રમ આપે. માગવાથી મૈત્રીનું ગૌરવ ટકતું નથી. સાચી મૈત્રી સમજનાર માગતો નથી. સુદામાની ભગવાન સાથેની મૈત્રી જુઓ. સુદામાની સ્થિતિ ગરીબ હતી પણ સુદામા જ્ઞાની હતા. 6 શાસ્ત્ર અને 4 વેદનું એમને જ્ઞાન હતું. પરંતુ એમણે નિશ્ચય કરેલો કે ધનના માટે મારે જ્ઞાનનો ઉપયોગ કરવો નથી. જ્ઞાનનું ફળ પૈસો નથી. જ્ઞાનનો ઉપયોગ મારે પરમાત્માના ધ્યાનમાં કરવો છે. સુદામા દેવ ઘરમાં જ કથા કરતા, પતિ વક્તા અને પત્ની શ્રોતા. કમસે કમ રવિવારના દિવસે તો આવું અત્યારના જમાનામાં આપણા ઘરમાં કરી શકાય. મિત્રો માટે લાલો માખણ ચોર બન્યો છે. ચોરી કરી પણ લાલાએ માખણ ખાધું નથી. મિત્રો ભગવાનને વાલા છે. જે જીવ પરમાત્મા સાથે મૈત્રી કરે એ પ્રભુને વાલો લાગે છે. સુશીલા સુદામા દેવને કહે છે કે તમે દ્વારકાનાથને મળવા જાઓ. સુદામાએ કહ્યું કે હું દરિદ્ર નારાયણ અને લક્ષ્મી નારાયણ, હું ત્યાં જઈશ તો લોકો માનશે કે આ માગવા આવ્યો છે. સુશીલાએ કહ્યું, હું માગવા જવાનું કહેતી નથી, એ તમને જોતા જ સમજી જશે. પ્રભુની 1000 આંખો છે. ફૂલના બગીચામાં બેસો એટલે માગ્યા વગર સુવાસ આવે છે. સુદામા ભગવાનને મળવા આવ્યા છે. દ્વારકાનાથનો વૈભવ એને જોયો પણ સુદામાજીએ જીભ બગાડી નથી. સુદામાને લાગ્યું અને જોયું કે મને જોતા જ મારા કૃષ્ણની આંખમાંથી આંસુ નીકળેલા. જો એમને મારા દુઃખની કથા કહીશ તો મારા પ્રભુને વધારે દુઃખ થશે. મારા દુઃખ તે મારા કર્મનું ફળ છે. એટલે સુદામાએ ભગવાનને કશું કહ્યું નથી. શ્રી કૃષ્ણે પૂછ્યું કે મિત્ર, તારો સંસાર કેમ ચાલે છે? સુદામાએ કહ્યું કે મારો સંસાર સુખમય છે. સુદામાને એક જ ઈચ્છા હતી કે મારા ભગવાન મારા પૌવા આરોગે એની મારે ઝાંખી કરવી છે. સુદામા માગવા આવ્યા નથી, પોતાનું સર્વસ્વ અર્પણ કરવા આવ્યા છે. ઈશ્વર પહેલા સર્વસ્વ લેશે, તે પછી પોતાનું સર્વસ્વ આપશે. જીવ નિષ્કામ બને છે ત્યારે ભગવાન એની પૂજા કરે છે. ભક્તિ નિષ્કામ હોય તો ભગવાન પોતાના સ્વરૂપનું દાન ભક્તને કરે છે. જે કંઈ પણ માગતો નથી તેને પ્રભુ આત્મ સ્વરૂપનું દાન કરે છે. જીવ જ્યારે જીવ પણ છોડી ઈશ્વરના દ્વારે જાય છે ત્યારે ઈશ્વર પણ ભગવાન પણ ભૂલે છે. સુદામા 10 દિવસના ભૂખ્યા હતા.
ઘરમાં છોકરાઓ પણ ભૂખ્યા હતા, તો પણ સુદામાએ પોતાનું સર્વસ્વ કહેતા મુઠ્ઠી પૌવા ભગવાનને આપી દીધા. સુદામાના પૌવા ભલે મુઠ્ઠી જેટલા હશે, પણ એ સર્વસ્વ હતું. પૌવાની કિંમત નહોતી, સુદામાના પ્રેમની કિંમત હતી કે માલિકને હું શું આપું. સુદામા જેવો કોઈ લાયક થયો નથી અને કૃષ્ણ જેવો કોઈ દાની થયો નથી. ભગવાને પણ સુદામાને પોતાના જેટલું જ ઐશ્વર્ય આપ્યું છે. ભગવાન તો પરિપૂર્ણ છે, પરિપૂર્ણ આપે તો પણ પરિપૂર્ણ રહે છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. મારા સુખ માટે મારા ઠાકોરજીને દુઃખ થાય તો મારી ભક્તિ વૃથા છે એમ સમજવું. ભગવાન પાસે કાંઈ માગવું નહીં, તેથી ભગવાન ઋણી બને છે. ગોપીઓએ શ્રીકૃષ્ણ પાસે કાંઈ માગ્યું નથી. ગોપીઓને કોઈ લૌકિક સુખની અપેક્ષા નહોતી. ગોપીઓની ભક્તિ નિષ્કામ હતી, એટલે ભગવાન ગોપીઓના ઋણમાં રહ્યા. નિષ્કામ ભક્તિથી ભગવાન ઋણી બને છે. ગોપી ગીતમાં પણ ગોપીઓ ભગવાનને કહે છે, અમે તમારી નિષ્કામ ભાવે સેવા કરતી દાસીઓ છીએ. કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ તેમજ ગોપીઓ મળે છે, ત્યારે પણ ગોપીઓએ કશું માગ્યું નથી. ફક્ત એટલું જ ઈચ્છે છે કે સંસાર રૂપી કૂવામાં પડેલાઓને તેમાંથી બહાર નીકળવાના અવલંબન રૂપ આપણું ચરણ કમળ અમે ઘરમાં રહીએ તો પણ અમારા મનમાં સદાકાળ પ્રગટ રહે. અમારી બીજી કોઈ ઈચ્છા નથી. ગોપીઓનો પ્રેમ શુદ્ધ છે. ગોપીઓ જ્યારે લાલાનું સ્મરણ કરે ત્યારે તેને પ્રગટ થવું પડે છે. ગોપીઓની નિષ્કામ ભક્તિ એવી છે કે લાલાને ખેંચી લાવે છે. જ્યાં ભક્ત છે ત્યાં ભગવાન છે. ભક્ત ભગવાન વગર રહી શકે નહીં અને ભગવાન ભગત વગર રહી શકે નહીં. ભક્ત અને ભગવાન એક જ છે. ગોપીઓ અને કૃષ્ણ એક જ છે. તુકારામ તેથી તો કહે છે કે ભલે મને ભોજન ના મળે, પણ 24 કલાકમાં એક ક્ષણ પણ હે વિઠ્ઠલનાથ મને તમારાથી અલગ ના કરશો. સુદામા અને ગોપીઓનો આદર્શ અને નિષ્કામ ભક્તિ આંખ સમક્ષ રાખી યાદ કરી તેવી ભક્તિ, નિષ્કામ ભક્તિ એ ભાગવતનો મુખ્ય વિષય છે. નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે. ગોપીઓનો શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ આનું ઉદાહરણ છે. ગોપીઓને મુક્તિની ઈચ્છા નહોતી. શ્રીકૃષ્ણનું સુખ એ જ અમારું સુખ એવો પ્રેમનો આદર્શ હતો. શુદ્ધ પ્રેમમાં પ્રિયતમના સુખનો જ વિચાર કરવાનો, પોતાના સુખનો નહીં. એક ગોપીએ ઉદ્ધવને સંદેશો આપ્યો છે કે કૃષ્ણના વિયોગમાં અમારી દશા કેવી છે એનો ઉદ્ધવજી આપે અનુભવ કર્યો છે. મથુરા ગયા પછી શ્રીકૃષ્ણને કહેજો કે આપ મથુરામાં આનંદથી બિરાજતા હો તો અમારા સુખ માટે વ્રજમાં આવવાનો પરિશ્રમ કરશો નહીં. અમારો પ્રેમ જાતને સુખી કરવા માટે નહીં, પણ શ્રીકૃષ્ણને સુખી કરવા માટે છે. શ્રીકૃષ્ણના વિયોગમાં અમે દુઃખી છીએ, વિલાપ કરીએ છીએ, પરંતુ અમારા વિરહમાં જો તેઓ મથુરામાં સુખી હોય તો સુખી રહે. અમારા સુખ માટે તેઓ અહીં ના આવે, પરંતુ તેઓને પોતાના સુખ માટે આવવું હોય તો ભલે આવે. શાંડિલ્ય મુનિએ પોતાના ભક્તિ સૂત્રમાં લખ્યું છે કે બીજાના સુખે સુખી થવું એ પ્રેમનું લક્ષણ છે. તત્સુખે સુખિત્વમ પ્રેમ લક્ષણમ. ધન્ય છે ગોપીઓ અને વ્રજ ભક્તોને. ગોકુલ અને મથુરા વચ્ચે કંઈ લાંબુ અંતર નથી, તેમ છતાં શ્રીકૃષ્ણને મળવા ગયા નથી. એક ગોપી વિચારે છે કે હું ત્યાં મથુરા મળવા જઈશ, પણ હું મળવા જાઉં અને લાલાને કાંઈક પરિશ્રમ થાય તો, તેઓને સંકોચ થાય તો, ના, મારા લીધે મારા લાલાને પરિશ્રમ ના થવો જોઈએ. લાલાના દર્શન કરતા મને તો આનંદ થશે, પણ મને જોતા કદાચ મારા લાલાને સંકોચ થાય કે આ ગામડાની ગોવાલણ સાથે હું રમતો હતો, ના, મારે મથુરા જવું નથી. મારા પ્રેમમાં જ કોઈ ખામી હશે એટલે તેઓ મને છોડીને ગયા છે, એ મારો જ દોષ છે. મારો પ્રેમ સાચો હશે તો જરૂર તેઓ ગોકુળ આવશે. ત્યાં સુધી હું વિયોગનું સુખ સહન કરીશ. લાલાના વિયોગમાં આંસુ પાડવામાં એ ઘણું સુખ મળે છે.
લાલાના વિયોગમાં એનું સ્મરણ કરતા એના મિલન જેટલો જ આનંદ મળે છે. લાલાનો વિયોગ હોય તો બધું હોવા છતાં દુઃખ છે. ગોપીઓનો પ્રેમ આવો નિષ્કામ પ્રેમ છે. લાલાનો આશ્રય લે એ નિષ્કામ બને છે. તેથી શ્રી કૃષ્ણ કહે છે કે મને ગોકુળમાં ગોપીઓ સાથે જે આનંદ મળ્યો તેવો દ્વારકામાં નથી. ગોપીઓની આવી ભક્તિથી પરમાત્મા ગોપીઓના ઋણમાં રહ્યા છે. આ ગોપી પ્રેમનો મહિમા એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા જેવું છે. શ્રી કૃષ્ણ એકવાર બીમાર પડ્યા. પ્રભુ બીમાર શું પડે, બીમાર પડવાનું નાટક રચ્યું. નારદજી ત્યાં આવ્યા છે, પૂછે છે બીમારીની દવા શું? પ્રભુએ કહ્યું દવા છે પણ મળતી નથી. કોઈ પ્રેમી ભક્ત એના ચરણની રજ આપે તો જ મારો રોગ સારો થાય. નારદજીએ પટરાણીઓ પાસે અને મહેલમાં બધે ચરણ રજની માગણી કરી. સઘળી રાણીઓ આંચકો અનુભવે. પ્રાણનાથને ચરણ રજ આપીએ તો મોટું પાપ લાગે. માલિકની ચરણ રજ લેવાય, અપાય નહીં, નરકમાં જવું પડે. નરકમાં કોણ જાય? કોઈ પણ પદ રજ આપવા તૈયાર થયા નહીં. નારદજી થાકીને પોતે તો હતા પરમ ભક્ત પણ પોતાની ચરણ રજ આપી નહીં. રજમાં આવ્યા. ગોપીઓને વાત સાંભળી કે મારો લાલો બીમાર છે. ગોપીઓ આફડી ફાફડી થઈ ગઈ. અમારા લાલજી સારા થતા હોય તો લઈ જાઓ અમારી ચરણ રજ. એના બદલામાં જે દુઃખ ભોગવવાનું આવશે તે અમે ભોગવીશું. જો અમારો લાલો સુખી થતો હોય, સાજો થતો હોય તો અમે નરકની યાતનાઓ સહન કરવા તૈયાર જ છીએ. ગોપીઓએ ચરણ રજ આપી અને નારદજી લઈ દ્વારકા આવ્યા. શ્રી કૃષ્ણનો રોગ સારો થયો. પટરાણીઓ લજવાઈ ગઈ. નિષ્કામ પ્રેમની પરીક્ષા થઈ. નિષ્કામ ભક્તિ એ ભાગવતનો મુખ્ય વિષય છે અને ગોપીઓ આનું ઉદાહરણ છે. નિષ્કામ ભક્તિ વિના વૈરાગ્ય અને જ્ઞાન ન મળે. જ્ઞાન વગર ભક્તિ આંધળી છે અને ભક્તિ વગરનું જ્ઞાન પાંગડું છે. ભાગવતનો અધિકાર સર્વને આપ્યો છે, છતાં બતાવ્યું છે કે શુદ્ધ અંતઃકરણ વાળા માનવોને જાણવા યોગ્ય પરમાત્માનું નિરૂપણ આમાં કરવામાં આવ્યું છે. ઈર્ષા વગરના શુદ્ધ અંતઃકરણ વાળા થઈને કથા સાંભળવાની, તો જ પરમાત્માને જાણી શકાય. મત્સર એટલે ઈર્ષા એ મનુષ્યનો મોટામાં મોટો શત્રુ છે. મત્સર બધાને પજવે, જ્ઞાની અને યોગીને પણ. જ્ઞાનેશ્વર અને ચાંગદેવનું ઉદાહરણ જાણીતું છે. ચાંગદેવ પોતે પ્રાપ્ત કરેલ યોગ સિદ્ધિના બળે 1400 વર્ષ જીવ્યા હતા. મૃત્યુને 14 વખત તેઓએ પાછું ઠેલ્યું હતું. તેઓ સિદ્ધિમાં ફસાયેલા હતા. તેમને પ્રતિષ્ઠાનો મોહ હતો. તેઓએ જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી. ચાંગદેવ જ્ઞાનેશ્વર માટે ઈર્ષા કરવા લાગ્યા કે આ બાળક શું મારા કરતા પણ વધ્યો? જ્ઞાનેશ્વરની ઉંમર 16 વર્ષની એ વખતે હતી. ચાંગદેવને જ્ઞાનેશ્વરને પત્ર લખવાની ઈચ્છા થઈ, પણ પત્રમાં સંબોધનમાં શું લખવું? જ્ઞાનેશ્વર પોતાની ઉંમરમાં પોતાનાથી નાના માત્ર 16 વર્ષના હતા, એટલે પૂજ્ય તો કેમ લખાય? વળી આવા મહાજ્ઞાની ને ચિરંજીવી પણ કેમ લખાવે? આવી પાંજગઢમાં જ તે પત્રની શરૂઆત પણ ના કરી શક્યા. તેથી એને કોરો પત્ર જ્ઞાનેશ્વરને મોકલ્યો. મુક્તાબાઈએ પત્રનો જવાબ લખ્યો, તમારી 1400 વર્ષની ઉંમર થઈ, પરંતુ 1400 વર્ષે પણ તમે કોરા ને કોરા જ રહ્યા. ચાંગદેવને હવે થયું જ્ઞાનેશ્વરને હવે મળવું તો પડશે જ. પોતાની સિદ્ધિઓ બતાવવા એને વાઘ ઉપર સ્વારી કરી અને સર્પની લગામ બનાવી અને જ્ઞાનેશ્વરને મળવા ઉપડ્યા. જ્ઞાનેશ્વરને કોઈએ કહ્યું કે ચાંગદેવ વાઘ ઉપર સ્વારી કરીને તમને મળવા આવે છે. જ્ઞાનેશ્વરને થયું આ ડોસાને સિદ્ધિઓનું અભિમાન છે. તેમને બોધ પાઠ આપવા જ્ઞાનેશ્વરે વિચાર્યું, સંત મળવા આવે એટલે એમનું સ્વાગત કરવા સામે તો જવું જોઈએ ને. તે વખતે જ્ઞાનદેવ ઓટલા ઉપર બેઠા હતા. એને ઓટલાને ચાલવાનું કહ્યું. પથ્થરનો ઓટલો ચાલવા માંડ્યો.
ઓટલાને સામેથી આવતો જોઈ ચાંગદેવનું અભિમાન પીગળી ગયું. ચાંગદેવને થયું, મેં તો હિંસક પશુઓને વશ કર્યા, ત્યારે આ જ્ઞાનેશ્વરમાં તો એવી શક્તિ છે કે જળને પણ ચેતન બનાવી શકે. તેવો બંનેનો મેળાપ થયો. ચાંગદેવ જ્ઞાનેશ્વરના શિષ્ય બન્યા. આ દ્રષ્ટાંત વિશેષમાં બતાવે છે કે હઠયોગથી મનને વશ કરવા કરતા પ્રેમથી મનને વશ કરવું ઉત્તમ છે. ચાંગદેવ હઠયોગી હતા. હઠથી બળાત્કારથી અને મનને વશ કરેલું. યોગ મનને એકાગ્ર કરી શકે છે, પણ મનને હૃદયને વિશાળ કરી શકતું નથી. એટલે ચાંગદેવ જ્ઞાનેશ્વરની ઈર્ષા કરતા હતા. હૃદયને વિશાળ કરે છે ભક્તિ. ભક્તિથી હૃદય પીગળે છે, વિશાળ થાય છે. મત્સર કરનારનો આલોક અને પરલોક બંને બગડે છે. મનમાં ઈર્ષા રાખવી નહીં. મનમાં રહેલા મત્સરને કાઢશો તો મન મોહનું સ્વરૂપ મનમાં ઠસી જશે. જાણવું એ બહુ કઠણ નથી, જીવનમાં ઉતારવું એ કઠણ છે. કથા કરનાર ઘણા છે, કથા સાંભળનારા પણ ઘણા છે, પરંતુ કથા સાંભળી જીવનમાં ઉતારનારા ઓછા છે. કથા સાંભળી અને કથાના સિદ્ધાંતો જીવનમાં ઉતારવાના છે. જ્ઞાન જ્યારે ક્રિયાત્મક બને છે ત્યારે લાભ થાય છે. કથા સાંભળ્યા પછી પાપ ના છૂટે તો આ કથા સાંભળી શું કામની? કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખો તો તે ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે. કહે છે કે જેવી ભાવના તમે બીજા માટે રાખશો તેવી ભાવના તે તમારે માટે રાખશે. બીજા સાથે વેર રાખનારો પોતાના સાથે વેર કરે છે, કારણ સર્વના હૃદયમાં ભગવાન રહેલા છે. નૈમિષારણ્ય એ સાત્વિક ભૂમિ છે. તેમાં 88,000 ઋષિઓનું બ્રહ્મસત્ર થયું છે. ભાગવતની કથા યજ્ઞ નથી પણ સત્ર છે. યજ્ઞ અને સત્ર વચ્ચે ઘણો તફાવત છે. યજ્ઞ કરનારો જ યજમાન છે, જ્યારે સત્રમાં તો દરેક શ્રોતા યજમાન છે. યજ્ઞમાં માત્ર એક વ્યક્તિને યજ્ઞનું પૂર્ણ ફળ મળે છે, બીજાને યજ્ઞનું પૂર્ણ ફળ મળતું નથી. યજ્ઞમાં ફળની વિષમતા છે, જ્યારે સત્રમાં કથામાં દરેકને સરખું ફળ મળે છે. ફળમાં સામ્ય એનું નામ સત્ર અને ફળમાં વિષમતા એનું નામ યજ્ઞ છે. કથામાં હજારો રૂપિયા ખર્ચનારા અને જે ગરીબથી કંઈ થઈ શકે નહીં ને વંદન કરે તો તેવા ફક્ત વંદન કરનારને, એમ બંનેને સરખું ફળ મળે છે. તે બ્રહ્મસત્રમાં એકવાર સૂતજી પધાર્યા છે. સૌનકજીએ સૂતજીને પ્રશ્ન કર્યો કે જીવ માત્રનું કલ્યાણ સાથી થાય છે તે કહો, કલ્યાણનું સાચું સ્વરૂપ બતાવો. કેટલાક માને છે કે અમે બંગલામાં રહીએ છીએ એટલે કલ્યાણ થઈ ગયું. કેટલાક માને છે કે અમે મોટર ગાડીમાં ફરીએ છીએ એટલે કલ્યાણ થઈ ગયું. પણ રસ્તામાં મોટરમાં પંચર પડે ત્યારે ખબર પડે કે કેટલું કલ્યાણ થયું છે. મનુષ્ય માત્રનો કલ્યાણ થાય તેવો ઉપાય બતાવો. કળિયુગમાં બુદ્ધિનો શક્તિનો નાશ થયો છે, તેથી રોગો બહુ વધ્યા છે. આ યંત્ર યુગમાં લોકોને કામ કરવાની ઈચ્છા થતી નથી. આરામ કરવાથી તન મન બગડે છે. કળિયુગના શક્તિહીન માણસો પણ જે સાધન કરી શકે તે સાધન બતાવો. આ કળિયુગના મનુષ્યો મંદ બુદ્ધિવાળા અને મંદ શક્તિવાળા છે, તેથી સાધન કઠણ હશે તો એ કરશે નહીં. કોઈ સરળ સાધન બતાવો. સાધન સરળ હશે તો એ કરી શકશે. કળિયુગના માણસો ભોગી છે એટલે એને મંદ બુદ્ધિવાળા કહ્યા છે. કળિયુગના માણસો એટલા ભોગી છે કે એક આસને બેસી 8 કલાક ધ્યાન કરી શકશે નહીં. જેનું શરીર સ્થિર નથી, જેની આંખ સ્થિર નથી, એનું મન સ્થિર થઈ શકતું નથી.
કળિયુગના માનવી પોતાને ચતુર બુદ્ધિવાળો સમજે છે, પણ વ્યાસજી ના પાડે છે સંસારના વિષયો પાછળ પડે તે ચતુર શાનો? વ્યવહારના કાર્યમાં મનુષ્ય જેવો સાવધાન રહે છે તેવો પરમાત્માના કાર્યમાં સાવધાન રહેતો નથી. પૈસા ગણે ત્યારે બહુ સાવધાન, પણ આત્મકલ્યાણના કાર્યમાં ઉપેક્ષા રાખે છે. જે કરવું જોઈએ કરતો નથી તે બુદ્ધિમાન કહેવાય? શાસ્ત્રો કહે છે કે 100 કામ છોડીને ભોજન કરો, 1000 કામ છોડીને સ્નાન કરો, 1,00,000 કામ છોડી દાન કરો અને કરોડ કામ છોડીને પ્રભુનું સ્મરણ કરો, ધ્યાન કરો, સેવા કરો. ઘરના કાર્યો કર્યા પછી માળા ફેરવવાની નહીં, પરંતુ પ્રભુના નામનો જપ કર્યા પછી બધા કાર્યો કરવા. કળિયુગના મનુષ્યો જે કરવાનું નથી એ પહેલું કરે છે, અને જે કરવાનું છે એ કરતા નથી. શું આ મંદ બુદ્ધિ નથી? એટલે વ્યાસજીએ કળિયુગના માનવીને મંદ બુદ્ધિ શક્તિવાળા કહ્યા છે. ઈશ્વર વિના સંસારના બધા વિષયો પ્રિય કહેતા થોડો સમય પ્રિય લાગે અને પછી અણગમો થાય છે. તે શ્રેય એટલે જે વિષય કાયમ પ્રિય લાગે, માત્ર પરમાત્મા ભગવાન છે. પ્રેયને છોડી શ્રેયને પકડે એ જ બુદ્ધિમાન છે. બહુ પૈસા મળે એ ભાગ્યશાળી નથી. અતિ સંપત્તિ વધે એટલે મનુષ્ય પ્રમાદી થાય છે. અતિ સંપત્તિ મળે એટલે તેનામાં વિકાર વાસના વધે છે. પરંતુ જેને ભજનાનંદી સાધુનો સત્સંગ મળે તે ભાગ્યશાળી છે. કળિયુગના માનવી મંદ ભાગીશ, એને ભજનાનંદી સાધુનો સંગ મળતો નથી, અને કદાચ મળે છે તો વધારે ટકતો નથી. 88,000 શ્રોતાઓ છે, પણ લાઉડ સ્પીકર વગર સાંભળી શકે છે. તે વખતે મંત્ર શક્તિ હતી, હવે યંત્ર શક્તિ થઈ ગઈ છે. તે વખતે કહે છે કે કથા 1000 વર્ષ ચાલેલી, પણ વક્તાનો અવાજ બેઠેલો નહીં. પ્રથમ સ્કંદનો આ પહેલા અધ્યાયને પ્રશ્ન અધ્યાય પણ કહે છે. શૌનકજીએ સૂતજીને અનેક પ્રશ્નો કર્યા છે. શ્રેય પ્રાપ્તિનું સાધન શું છે તે સમજાવો. શ્રી કૃષ્ણ પ્રગટ કેમ થયા એનું કારણ કહો. ભગવાનના સ્વધામ પધાર્યા પછી કળિયુગમાં અધર્મ વધી જશે તો ધર્મ કોના શરણે જશે? પ્રભુ કૃપાથી તમે અમને મળ્યા છો એવી પ્રેમથી કથા કહો, જેથી અમારા હૃદય પીગળે. ભગવાનના દર્શનની આતુરતા વગર સંત મળતા નથી. પ્રભુ કૃપાથી સંત મળે છે. સ્વાદ ભોજનમાં નહીં પણ ભૂખમાં છે. મનુષ્યને ભગવાનને મળવાની ભૂખ ન જાગે ત્યાં સુધી સંત મળે તોય પણ એને સંતમાં સદભાવ થતો નથી. તેનું એક જ કારણ છે કે જીવને ભગવત દર્શનની ઈચ્છા જ થતી નથી. વક્તાનો અધિકાર સિદ્ધ થવો જોઈએ, તેમ શ્રોતાનો અધિકાર પણ સિદ્ધ થવો જોઈએ. સાંભળવાના 3 પ્રધાન અંગ છે. પહેલું શ્રદ્ધા. શ્રોતાએ શ્રદ્ધા એકાગ્રતાથી કથા સાંભળવી જોઈએ. બીજું છે જિજ્ઞાસા. શ્રોતામાં જાણવાની જિજ્ઞાસા હોવી જોઈએ, માત્ર કુતૂહલતા ન ચાલે. ત્રીજું નિર્મચ્છરતા. શ્રોતાને જગતમાં કોઈ જીવ પ્રત્યે મચ્છર ભાવ કહેતા ઈર્ષા ન હોવી જોઈએ. કથામાં દીન થઈને જવું જોઈએ. પાપ છોડી અને મને ભગવાનને મળવાની તીવ્ર આતુરતા છે એવી ભાવના કરવામાં આવે તો ભગવાનના દર્શન થાય. પ્રથમ સ્કંદમાં શિષ્યનો અધિકાર બતાવ્યો છે. કહે છે કે પરમાત્માની કથા વારંવાર સાંભળશો તો પ્રભુ પ્રત્યે પ્રેમ જાગશે. શૌનક મુનિએ સૂતજીને કહ્યું, ભગવદ કથામાં અમને શ્રદ્ધા છે, તમારા પ્રત્યે આદર છે. અનેક જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે અધિકારી વક્તાના મુખેથી કથા સાંભળવા મળે છે. શ્રવણ ભક્તિ પહેલી છે. રૂક્ષ્મણીજીએ
કૃષ્ણને લખેલા પોતાના પત્રમાં લખ્યું છે કે તમારી કથા સાંભળ્યા પછી તમને પરણવાની ઈચ્છા થઈ. શ્રુત્વા કહેતા સાંભળવું એવો શબ્દ ત્યાં છે. ભગવાનના ગુણો સાંભળવાથી ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે. શ્રોતામાં વિનય હોવો જોઈએ, શૌનક મુનિની જેમ, અને વક્તામાં પણ વિનય હોવો જોઈએ. સૂતજી વક્તા બન્યા અને વિનય દાખવે છે. પ્રથમ શ્રોતાઓને ધન્યવાદ આપ્યો છે અને પછી સૂતજી કથા કહે છે કે કથા સાંભળીને તમારે જે કરવું જોઈએ તે તો તમે કરો જ છો. તમે શાંતિથી શ્રવણ કરો છો એટલે મારું મન ભગવાનમાં સ્થિર થાય છે. તમે બધું જાણો છો પણ મારા ઉપર ઉપકાર કરવા પૂછો છો. તમે જ્ઞાની છો, પ્રભુ પ્રેમમાં પાગલ છો, પણ મારું કલ્યાણ કરવા તમે પ્રશ્ન કર્યો છે. પ્રભુના ગુણોનું કોણ વર્ણન કરી શકે, પણ કથા કરી હું મારી વાણીને પવિત્ર કરું છું. આરંભમાં સૂતજી સુખદેવજીને વંદન કરે છે, તે પછી નારાયણને વંદન કરે છે. ભરતખંડના દેવ નરનારાયણ દેવ છે. શ્રી કૃષ્ણ ભગવાન ગોલોક ધામમાં પધાર્યા છે એટલે પ્રભુના સર્વ અવતારોની સમાપ્તિ થાય છે. પણ આ નરનારાયણ અવતારની સમાપ્તિ થઈ નથી અને થવાની નથી. ભારતની પ્રજાનું કલ્યાણ કરવા આજે પણ એ કલાપ ગામમાં કહેતા હિમાલયમાં તપશ્ચર્યા કરે છે. એનો ત્યાગનો તપશ્ચર્યાનો આદર્શ બતાવે છે. પરદેશમાં ભૌતિક સુખના સાધનો વધારે હશે પણ ભારતમાં ભોગી મોટો ગણાતો નથી, જે ત્યાગી છે એ મોટો ગણાય છે. શ્રી શંકરાચાર્યજી નરનારાયણ દેવના સાક્ષાત દર્શન કરે છે અને પછી કહે છે કે હું તો યોગી બહુ તપશ્ચર્યા કર્યા પછી આપના દર્શન કરી શક્યો, પણ કળિયુગના ભોગી મનુષ્ય આપના દર્શન કરી શકે એવી કૃપા કરો. પ્રત્યક્ષ નરનારાયણ દેવ હિમાલયમાં કલાપ ગામમાં છે, પણ ત્યાં આપણા જેવા સાધારણ માનવી જઈ શકે નહીં. શંકરાચાર્યને ભગવાને એ વખતે આદેશ કર્યો કે બદ્રીનારાયણમાં નારાયણ કુંડ છે, ત્યાં સ્નાન કરો. ત્યાંથી તમને મારી જે મૂર્તિ મળશે એની સ્થાપના કરો. મારી આ મૂર્તિના જે દર્શન કરશે તેને મારા પ્રત્યક્ષ દર્શન કર્યા જેટલું પુણ્ય ફળ મળશે. બદ્રીનારાયણની સ્થાપના શંકરાચાર્યજીએ કરી છે. ડેનીભાઈ તમે ગયા છો બદ્રીનારાયણ? નથી ગયા? ત્યાં નરનારાયણ દેવ બિરાજે છે અને એ શંકરાચાર્યજી બદ્રિકાશ્રમમાં ગયા હતા. બદ્રીનાથની જાત્રા જેને કરી હશે એને ખબર હશે. બદ્રીનાથ જતા વિષ્ણુ પ્રયાગ અને ત્યાંથી આગળ જોશી મઠ આવે છે. જોશી મઠમાં ગંગા કિનારે એક વૃક્ષ છે. આ વૃક્ષ નીચે બેસીને 1200 વર્ષ પહેલા શંકરાચાર્યજીએ તપ કર્યું હતું. આ વૃક્ષ નીચે બેસીને શંકરાચાર્યજીએ વિષ્ણુ સહસ્ત્ર નામ પર ભાષ્ય લખ્યું. શંકરાચાર્યજીનો પહેલો ગ્રંથ છે આ વિષ્ણુ સહસ્ત્ર નામની ટીકા. કહે છે કે જે જાય બદ્રી તેની કાયા જાય સુધરી. પણ મનથી માનસ દર્શનનું બહુ પુણ્ય લખ્યું છે. મનથી નારાયણને પ્રણામ કરવા, વંદન કરવા. જો બદ્રીનારાયણના મંદિરની સેવા પૂજા છે તે તપસ્વીની સેવા છે. ઠાકોરજીના અભિષેક માટે અલકનંદાનું ઠંડુ જળ આવે છે. ચરણથી ગળા સુધી ચંદનની અર્ચા કરવામાં આવે છે. પદ્માસન વાળી નારાયણ એકલા બેઠા છે. લક્ષ્મીજીની મૂર્તિ બહાર છે. નારાયણ બતાવે છે કે મારે જગતને તપશ્ચર્યાનો આદર્શ બતાવો છે. તપશ્ચર્યામાં સ્ત્રીનો, દ્રવ્યનો, બાળકનો સંગ બાધક છે, તે તપમાં વિઘ્ન કરે છે. નારાયણે લક્ષ્મીજીને કહ્યું કે તમે બહાર બેસીને ધ્યાન કરો, હું અંદર બેસીને ધ્યાન કરીશ. એક ભગતે બદ્રીનાથ નારાયણના પૂજારીને પૂછ્યું કે આવી સખત ઠંડીમાં ઠાકોરજીને ચંદનની અર્ચાથી સેવા કેમ કરો છો? પૂજારીએ કહ્યું અમારા ઠાકોરજી તપશ્ચર્યા બહુ કરે છે, તેથી શક્તિ વધે છે, એટલે ઠાકોરજીને ગરમી બહુ થાય એટલે ચંદનની અર્ચા કરવામાં આવે છે. આ રીતે ભાગવતજીમાં નૈમિક સારણ્યની અંદર
સુતજી પ્રથમ નારાયણ ભગવાન, ત્યારબાદ સરસ્વતીજીની પ્રાર્થના કરે છે અને ત્યારબાદ કથાનો પ્રારંભ કરે છે. તો એ જે સુતજી સૌનક આદિક ઋષિઓને કથા સંભળાવે છે એ સારી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો થતાં ભગવદ સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમરી માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજન. સ્વામિનારાયણ 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 રાયણ સ્વામિનારાયણ 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 સહજાન મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની. નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની. રેવતી બળદેવજી મહારાજની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.